નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે IMP 101 એમાં ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 4 ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકત્વ જેના 7 ક્વેશ્ચન આપણે પાર્ટ એ ની અંદર લીધો છે અને વધીને 12 મિનિટની અંદરનું રિવિઝન આપણે કમ્પ્લીટ કર્યું છે. આજે બાકીના જે 6 ક્વેશ્ચન છે એને આપણે પાર્ટ બી નામ આપ્યું છે, જે આપણે આ વિડીયોની અંદર લેવાના છે. તો કયા કયા ટોપિક છે આપણા? તો કે જેમાં સોલેનોઇડ સમજાવવાનું છે, પ્રવાહધારિત તાર છે, ચુંબકીય ટોર્ક છે, ડાયપોલ છે અને ગેલ્વેનોમીટર છે. એના માટેના અગત્યના જે સૂત્ર છે તો કે એમ્પિયરનો સર્ટિકલનો નિયમ, જેવી રીતે પહેલા ચેપ્ટરમાં ગૌસનો નિયમ હતો એવી રીતે અહીંયા સર્ટિકલનો નિયમ આવશે કે આ બંધ પૃષ્ઠ B ડોટ dl બરાબર 𝜇0 સિગ્મા I બરાબર. ચુંબકીય ડાયપોલની અક્ષ પરનું સૂત્ર, ઓલામાં વિદ્યુત ડાયપોલનું સૂત્ર હતું B બરાબર 𝜇0 2m/4π(x³). વિષુવરેખા એટલે લંબ દ્વિભાજક પર હોય તો અહીંયા ખાલી m આવે, અક્ષ ઉપર હોય તો અહીંયા ખાલી 2m આવે. આ ખાલી યાદ રાખવાનું. પ્રવાહધારિત જે તાર છે એનું સૂત્ર B બરાબર 𝜇0 I/4πr sin θ1 વત્તા sin θ2. સોલેનોઇડ છે તો સોલેનોઇડમાં B બરાબર 𝜇0 Ni, n એટલે આટાની સંખ્યા. બીજું સૂત્ર થાય 𝜇0 Ni/2 બ્રેકેટમાં sin α1 વત્તા sin α2. ગાયરોમેગ્નેટિક રેશિયો E/2me, જેની વેલ્યુ આપણે યાદ રાખવાની 8.8 × 10 કુલમ પર કિલોગ્રામ. બે સમાંતર તાર હોય અને જો પ્રવાહધારિત હોય તો એક તારના ચુંબકીય ક્ષેત્ર વડે બીજા પ્રવાહધારિત તાર પર જે બળ લાગે એનું સૂત્ર યાદ રાખવાનું કે F બરાબર 𝜇0 Ia/IB/L/2πd. d એટલે બે તાર વચ્ચેનું અંતર. અને છેલ્લે પ્રવાહ સંવેદિતા કે ફ્લક્સ ના છેદમાં I બરાબર NAB. n એટલે સંખ્યા, A એટલે ક્ષેત્રફળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર બરાબર અને K એટલે અચળાંક. જો જે આ 3 કે 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો જેટલું અહીં દર્શાવ્યું છે એટલું જ આપણે લખવાનું થાય છે. પહેલા આકૃતિ દર્શાવવાની. આકૃતિમાં સોલેનોઇડનો આડછેદ બતાવ્યો છે. આ રીતે આમ તારના આટા છે. આ બાજુમાંથી તાર બહાર નીકળે છે, આ બાજુમાંથી અંદર જાય છે, એટલે પ્લસ વડે એ બહાર નીકળે, મેં ઋણ વડે બતાવ્યું એ અંદર જાય છે. આ સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર હોય છે, બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. આ આકૃતિની અંદર એક લૂપ બતાવવાનો છે. ABCD એ લંબચોરસ લૂપ છે અને જેને એમ્પિયર લૂપ કહેવામાં આવ્યું છે. એટલે પહેલા આપણે વ્યાખ્યા જોઈએ જે અગત્યની છે. પાસે વીટેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ, આ શબ્દ ક્લિયર થવો જોઈએ, હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહેવામાં આવે છે. સોલેનોઇડમાં ધ્યાન શું રાખવાનું? તો કે એની જે કઈ નળાકારની ત્રિજ્યા છે એની સરખામણીમાં એની લંબાઈ કેવી હોવી જોઈએ? વધુ. ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં અક્ષને સમાંતર અને પ્રબળ હોય છે, જ્યારે બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય છે. જે મેં આકૃતિમાં બતાવ્યું એનું ખાલી વર્ણન કર્યું છે. હવે આ જે લૂપ છે એ લૂપ મારફત આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો કે મેં એક લંબચોરસ ABCD એમ્પિયર લૂપ લીધો છે, જેમાં એમ્પિયર સર્ટિકલનો નિયમ કે બંધ પૃષ્ઠ B ડોટ dl બરાબર 𝜇0 સિગ્મા I. હવે આની અંદર 4 ભાગ પડ્યા છે. પહેલો જે ભાગ છે એ ભાગ આપણે આ જોયો કે CD ભાગ, આ ભાગ. તો આ જુઓ જી, નળાકારની બહાર છે. હવે નળાકારની બહાર ચુંબકીય ક્ષેત્ર છે જ નહીં, માટે કશું લાગુ પડશે નહીં બરાબર. બહારના ભાગમાં ક્ષેત્ર નથી, માટે આનું જે સંકલનનો જવાબ કેવો થઈ જાય? 0 થઈ જાય. ત્યાં નિયમ લાગુ પડો તો કશું મળે નહીં. અંદરના આ બે ભાગ રહ્યા, એક છે DA અને એક છે CB. એ જોવો જી, ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે લંબ હોય તો ખૂણો 90 નો બને, માટે cos 90 બરાબર જવાબ કેવો થઈ જાય? 0. માટે ન્યા જો સર્ટિકલનો નિયમ લાગુ કરો તો પણ એ ભાગનો આન્સર કેવો મળે? 0 મળે છે. ચુંબકીય ક્ષેત્ર કેવું મળે છે? 0. હવે આપણી પાસે એક જ ભાગ રહ્યો અને એ છે AB. આ લંબ હતો બંને ભાગ, આ આપણી પાસે ભાગ બાકી છે, માટે AB ભાગમાં ચુંબકીય ક્ષેત્ર તો કે સમાંતર છે, માટે θ બરાબર 0, માટે cos 0 બરાબર 1. માટે એમ કહેવાય કે સંકલન લઈ અને સંકલન એમ કહેવાય કે B dl cos 0 એટલે અહીંયા સંકલન dl નું મેં સોલેનોઇડની લંબાઈ કેટલી ધારી છે? h, માટે આનો આન્સર થયો BH. અહીંયા આટાની કુલ સંખ્યા જો મારે શોધવી હોય તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે સ્મોલ n. મારે કેપિટલ N જોતો હોય તો NH થાય. કુલ પ્રવાહ જે છે તો કે એક આટામાં NH I જેટલો પ્રવાહ હોય તો મારી પાસે આટાની સંખ્યા કેટલી છે? NH. માટે કુલ પ્રવાહ કેટલો થાય? NH I. કેટલો થાય? NH
આઈ થાય છે. અહીંયા નિયમ મૂક્યો, એ નિયમની અંદર આનો જે આન્સર છે બંધ પૃષ્ઠનો એ કેટલો આવ્યો છે BH. ન્યુ 0 સિગ્મા આઈ છે એનો આન્સર આપણને મળ્યો છે ન્યુ 0 NHI, બે બાજુથી H ઉડી ગયા માટે સોલેનોઇડનું સૂત્ર આપણને મળ્યું છે B0 ન્યુ 0 NI. આના પરથી MCQ ને ઘણા બધા એક્ઝામ્પલ આપણા સોલ્વ થઈ શકે. જોજે આ ક્વેશ્ચન પણ ઘણી બધી વાર પૂછાઈ ગયો. બે સમાંતર તાર જેની અંદર પ્રવાહ પસાર કરો માટેનું નામ શું પડે? પ્રવાહધારિત તાર. વચ્ચે લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવવાનું. પહેલા મેં આકૃતિ બતાવી છે. ડી જેટલા અંતરે બે સમાંતર તાર મેં મૂક્યા છે, જેમાં એકમાંથી IA પ્રવાહ પસાર કરે છે, બીજામાંથી IB પ્રવાહ પસાર કરે છે. જે આકૃતિમાં મેં કર્યું એ આપણે લખવાનું છે કે આકૃતિમાં એકબીજાથી ડી જેટલા અંતરે રહેલા બે લાંબા અને સમાંતર વાહકો, એક છે A અને બીજું છે B, જેમાંથી વહેતો પ્રવાહ IA અને IB. હવે એક વડે ચુંબકીય ક્ષેત્ર છે એવું ધારવાનું છે, બીજો એ તાર એની અંદર આવેલો છે એવું ધારવાનું છે. તો પહેલા હું A વડે B પર લાગતું બળ શોધવું છે. તો વાહક તાર A વડે B પર લાગતું ચુંબકીય ક્ષેત્ર શું થશે? BA બરાબર ન્યુ 0 IA 2πD upon 2πD. સમીકરણ 1. આ ચુંબકીય ક્ષેત્ર, આ A ના ચુંબકીય ક્ષેત્રમાં વાહક તાર B આવ્યો છે, તો IB પ્રવાહધારિત તાર પર લાગતું બળ માટે FBA બરાબર IBL BA આ ચુંબકીય બળનું સૂત્ર છે. હવે એમાં BA ની કિંમત મૂકું તો થાય ન્યુ 0 IA IBL upon 2πD, જે A તરફ લાગે છે. એનો મતલબ એ થયો કે આના દ્વારા ચુંબકીય ક્ષેત્ર ધાર્યું છે, આ B તાર એની અંદર છે, તો B તારને પોતાના તરફ ખેંચશે. જેના પર બળ લાગે એ પહેલા, જેના વડે બળ લાગે એ પછી. આ ખાસ યાદ રાખવાનું. આવી જ રીતે B વડે A પર લાગતું બળ, કોના પર બળ લાગે? A ઉપર. માટે શું લખ્યું મેં પહેલા? A. કોના વડે લાગે? B વડે. બાકી બે સૂત્ર જુઓ, સમીકરણ સરખા થશે કે ન્યુ 0 IA IBL upon 2πD, જે B તરફ લાગે. એનો મતલબ એ થયો કે બે બળના મૂલ્ય કેવા છે? સમાન. અને દિશા કેવી થઈ? વિરુદ્ધ. જે બળ લગાડે એ પોતાના તરફ ખેંચશે. માટે એનો મતલબ એ થયો કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અહીં લાગુ પડે છે. એટલે એવું પણ પૂછે કે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આના દ્વારા સાબિત કરો. બંને તારમાં વિદ્યુત પ્રવાહની દિશા જો સમાન હોય તો એ બે વચ્ચે આકર્ષણ થાય, બરાબર. અને વિરુદ્ધ દિશા હોય તો એ શું થાય? અપાકર્ષણ થાય. વિદ્યુત ભારની અંદર આના કરતા ઊંધું હતું. જો સમાન હોય તો અપાકર્ષણ અને અસમાન હોય તો આકર્ષણ થાય છે. એટલે આવા પ્રકારનો ક્વેશ્ચન પૂછે તો અહીંયા જેટલું મેં આપ્યું છે એટલું જ આપણે લખવાનું થાય છે. જો જે આ પ્રશ્ન પણ 4 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછાય. ખાસ કરીને ડાયનામો અને ઇલેક્ટ્રિક મોટર એના માટે અગત્યનો છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. આકૃતિ ટેક્સ્ટબુક કરતા થોડી જુદી બતાવી. મેં એક આ ગજ્યો ચુંબક લીધો, આ બીજો લીધો, એકનો નોર્થ અને સાઉથ એના વડે પ્રબળ ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કર્યું. એની અંદર ABCD લૂપ રાખી છે. હવે આ જે ABCD લૂપ છે એ લંબચોરસ છે, માટેની સામસામેની બે બાજુ સરખી હોય. તો આ જે બે બાજુ છે BC અને AD એનું માપ મેં લીધું છે A, CD અને BA એનું માપ લીધું છે મેં B. આ જે કઈ છે આપણે નીચે લખ્યું છે કે આકૃતિમાં ABCD લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. આ ગૂંચળામાંથી પ્રવાહ વહે છે અને પ્રવાહની મારે દિશા બતાવવી પડે. એટલે અહીંયા તમારા ટેક્સ્ટબુકની અંદર અહીંયા જનરેટર કહેતા કરંટ જોડ્યો છે, આપણે ખાલી એમને બતાવ્યું છે. અહીંયા પ્રવાહ A થી B, B થી C, C થી D અને D થી A. એમાં બે જે બાજુ છે AB અને DC એનું માપ મેં બતાવ્યું B, બાકીની બે બાજુ છે AD અને BC એનું માપ બતાવ્યું મેં A. માટે ક્ષેત્રફળ આપણને મળ્યું છે A બરાબર AB. હવે એટલું લખ્યા પછી આ આખું એમ કહેવાય કે કેલ્ક્યુલેટ આકૃતિ પ્રમાણે લખવાનું. તો જો જે આ બે બાજુ છે, એક છે AD અને એક છે BC. આ બે બાજુ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. મેં અહીંયા લખ્યું IA એટલે પ્રવાહધારિત તાર થયો આ, અને B એ પરસ્પર સમાંતર છે માટે થીટા બરાબર 0. માટે સૂત્ર હતું F બરાબર IAB sin 0. માટે જવાબ મળી ગયો 0. એનો મતલબ એ થયો કે લંબચોરસ જે લૂપ છે એની બે બાજુ પર બળ લાગતું નથી. બાકીની જે બે બાજુ હતી AB અને CD એ ચુંબકીય ક્ષેત્રના લંબ છે. જુઓ જી, આ બે લંબ છે.
માટે એના પર ચુંબકીય બળ મળશે. હવે પહેલા હું લઉં એ બી બાજુ, જેમાં પ્રવાહ ઉપર બાજુ જાય છે, માટે આઈ બી બી સાઇન 90, માટે આઈ સ્મોલ બી કેપિટલ બી. બીજી જે બાજુ છે સીડી, એમાં પ્રવાહ નીચે બાજુ જાય છે, કે અહીંયા જે ખૂણો છે એ 270 નો થાય, 270 નો થાય, માટે અહીંયા શું આવી ગયું? માઇનસ આઈ સ્મોલ બી કેપિટલ બી. આ જે બંને બળ છે, એક ઉપર તરફ ખેંચશે, એક નીચે તરફ ખેંચશે, બે બળના મૂલ્ય કેવા છે? સમાન. દિશા કેવી છે? વિરુદ્ધ. માટે એને બળ યુગ્મની જોડ કહેવાય. આ બળ યુગ્મને કારણે ટોર્ક લાગે. પહેલા વડે જે ટોર્ક લાગે, આમાં જે ટોર્ક લાગશે એ ટોર્ક 1, આમાં જે ટોર્ક લાગશે એ ટોર્ક 2. આનો ઉપયોગ આપણે ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટરમાં કરવાનો થાય. ટોર્ક 1, ટોર્ક 2. અહીંયા F1 એ sin 90, એવી જ રીતે અહીંયા પણ sin 90, માટે a/2 આવે 1/2. માટે જુઓ જી, અહીંયા પહેલી જે કિંમત મળી આઈ બી કેપિટલ બી a/2, આઈ બી કેપિટલ બી a/2, આ બેનો સરવાળો કરો એટલે આપણને મળ્યું આઈ સ્મોલ એ બી કેપિટલ બી. એમાં એ બી એટલે કેપિટલ એ થાય ક્ષેત્રફળ, માટે આઈ એ બી થયું. હવે આ એ ને આઈ સાથે ગણવાનો છે, માટે આઈ એ ક્રોસ બી. હવે ખરેખર અહીંયા આઈ એ એટલે એમ કહેવાય કે ધ્રુવમાન થાય, માટે મેં અહીંયા આઈ એ બરાબર શું મૂક્યું? એમ. માટે સૂત્ર બની ગયું એમ ક્રોસ બી, માટે એમ બી સાઇન થીટા અથવા આઈ એ બી સાઇન થીટા. આવો જ સેમ ક્વેશ્ચન તમારે ચેપ્ટર 1 ની અંદર હતો કે વિદ્યુત ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે એના પર લાગતું ટોર્ક, એ જે ટોર્કનું સૂત્ર હતું, ટોર્ક બરાબર પી ક્રોસ ઈ. પી એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. અહીંયા જવાબ આવે એમ બી સાઇન થીટા. થીટા પરથી એની જુદી જુદી પોઝિશન બની શકે. જો ક્વેશ્ચન 4 માર્કમાં પૂછે તો એ પોઝિશન તમારે લખવી પડે, નહીતર તમારે અહીંયા સુધી લખવું પડે. જોજી, આ પ્રકારનો ક્વેશ્ચન જે તમારા પહેલા ચેપ્ટરની અંદર વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવતું હતું, એમાં અક્ષ અને લંબ દ્વિભાજક પરના ક્ષેત્ર મેળવવાનું હતું. અહીંયા ચુંબકીય ડાયપોલની અક્ષ પરનું અને દ્વિભાજક પરના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો કે વિદ્યુત પ્રવાહ આઈ ધારિત આર ત્રિજ્યાની વર્તુળાકાર ગૂંચળું છે. આ ગૂંચળાની અક્ષ પર અક્ષના કેન્દ્રથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ સમીકરણ આપણે સ્વીકાર્યું છે કે b બરાબર ન્યુ 0 આઈ આર સ્ક્વેર અપોન 2 x સ્ક્વેર પ્લસ કેપિટલ આર સ્ક્વેર અપ 3/2. હવે જો x એ r કરતા ઘણો બધો મોટો હોય તો r ને અવગણી શકાય, તો આપણને સૂત્ર બન્યું ન્યુ 0 આઈ કેપિટલ આર સ્ક્વેર અપોન 2x નો ક્યુબ. અહીંયા પાઈ વડે ગુણો અને પાઈ વડે ભાગો, તો જો જે અંશમાં પાઈ આવી ગયા, છેદમાં પણ પાઈ આવ્યા, માટે ન્યુ 0 આઈ પાઈ આર સ્ક્વેર અપોન 2πx ક્યુબ. આ પાઈ આર સ્ક્વેર જેને કહેવાય ક્ષેત્રફળ, રિંગનું ક્ષેત્રફળ અથવા ગૂંચળાનું ક્ષેત્રફળ. માટે અહીંયા સમીકરણ બની ગયું ન્યુ 0 આઈ એ અપોન 2πx ક્યુબ. હવે આઈ એ એટલે બની જાય ધ્રુવમાનો, માટે સૂત્ર બન્યું ન્યુ 0 એમ અપોન 2πx ક્યુબ. હવે અહીંયા ખરેખર આપણી પાસે છેદમાં 4 આવવા જોઈએ, તો 2 વડે ગુણું 2 વડે ભાગું, તો ન્યુ 0 2m અપોન 4πx ક્યુબ. આ જે સૂત્ર બન્યું એ અક્ષ માટેનું બન્યું. તો ક્ષેત્ર માટે, વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર આવું હતું, E બરાબર 1/4πε0 2p અપોન x ક્યુબ. એનો મતલબ એ થયો કે અહીંયા જેમ ધ્રુવમાન છે એવી રીતે અહીંયા ચુંબકીય મોમેન્ટ છે, એવી રીતે અહીંયા વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ હતું. અહીંયા જુઓ જી, ન્યુ 0 અપોન 4π છે, તો અહીંયા 1/4πε0. એનો મતલબ એ થયો કે ન્યુ 0 ની કિંમત મૂકી દીધી 1/ε0. આવી રીતે વિષુવરેખા માટે તો સીધું સૂત્ર મેં સ્વીકારી લીધું કે માઇનસ ન્યુ 0 અપોન 4π m અપોન x ક્યુબ. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર હતું માઇનસ 1/4πε0 p અપોન x ક્યુબ, કેતા માઇનસ kp અપોન x ક્યુબ. હવે આની સરખામણી કરી કે આ જે m છે એને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, આને કહેતા હતા વિદ્યુતીય ડાયપોલ મોમેન્ટ. એટલે આ બે કેવા હોય? સમાન. અહીંયા ન્યુ 0 અપોન 1/ε0, ન્યુ 0 બરાબર 1/ε0. એટલે જો તમને વિદ્યુત ડાયપોલ ના સૂત્ર આવડતા હશે તો માઇનોર ફેરફાર કરીને તમે ડાયરેક્ટ ચુંબકીય ડાયપોલ નો સૂત્ર સાબિત કરી શકશો. જોજી, આ ક્વેશ્ચન થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં ઉપયોગી છે. ગેલ્વેનોમીટરની રચના, સિદ્ધાંત અને કાર્ય. પહેલું છે રચના. તો કે પ્રબળ ચુંબકના બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો વચ્ચે લંબચોરસ ગૂંચળાને ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ કરી શકે
તેમ ગોઠવવામાં આવે છે. પ્રબળ ચુંબક, બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવો વચ્ચે લંબચોરસ ગૂંચળાને ઘર્ષણ રહિત આધારો પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવવામાં આવે. આમાં કદાચ તમે ઘર્ષણ ભૂલી ગયા તો ગેલ્વેનોમીટરનો કોન્સેપ્ટ ક્લિયર થાય નહીં, કે ત્યાં ક્વેશ્ચન ખોટો પડે. ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું, તો એના માટે એમ કહેવાય કે ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં તે રીતે નરમ લોખંડનો નાનો નળાકાર રાખવામાં આવે. આ એક રચના થઈ. આકૃતિ 2 માર્કમાં પૂછે તો દોરવાની જરૂર નથી, 3 માર્કમાં પૂછે તો દોરવી પડે. સિદ્ધાંત કયો છે? તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા ગૂંચળા પર ટોર્ક લાગે, અને ટોર્ક લાગે એટલે હંમેશા કોણાવર્તન થાય. આ સિદ્ધાંતના 2 શબ્દો પરથી આપણે કાર્ય જોવું છે. પહેલું ટોર્ક અને બીજું કોણાવર્તન. તો કે I પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતું ટોર્કનું સૂત્ર આપણે સ્વીકાર્યું છે. ટોર્ક બરાબર NIAB. N એટલે આટાની સંખ્યા, I એટલે પ્રવાહ, A એટલે ક્ષેત્રફળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર, sin θ, A અને B વચ્ચેનો ખૂણો. તો કે અહીંયા A અને B પરસ્પર લંબ છે, માટે sin 90, માટે 1, માટે ટોર્કનું સૂત્ર બન્યું NIAB, સમીકરણ 1. આ ટોર્કને કારણે ગૂંચળાનું કોણાવર્તન થાય, તો ટોર્ક બરાબર K phi, સમીકરણ 2. આ બેયના ટોર્ક કેવા હોય? સમાન, માટે K phi બરાબર NIAB. માટે phi ને કરતા બનાવો તો K ક્યાં આવે? છેદમાં N અચળ, ક્ષેત્રફળ અચળ, ચુંબકીય ક્ષેત્ર અચળ અને K અચળાંક, આ બધું અચળ છે. એનો મતલબ એ થયો કે અહીંયા જે કોણાવર્તન થાય એ પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. એટલે જ્યારે તમે ગેલ્વેનોમીટરનો પ્રેક્ટિકલ આવે, ક્યાં પ્રકારનો? તો કે તમારે ફિગર ઓફ મેરિટ આવશે, વોલ્ટ મીટર અને એ મીટરમાં કન્વર્ટ કરવાનો આવશે, ત્યારે આ પ્રકારના એમ શું કહેવાય વાયવાની અંદર આનો ક્વેશ્ચન પૂછી શકે. થિયરીમાં પૂછે તો અહીં સુધી તમારે લખવું પડે. આના પછીના જે 2 ક્વેશ્ચન છે, એક છે ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર કરવું, અને બીજું છે ગેલ્વેનોમીટરનું વોલ્ટ મીટરમાં રૂપાંતર કરવું. પણ એકદમ ઇઝી છે, માટે એમાં રિવિઝનની જરૂર છે નહીં, પરંતુ પ્રેક્ટિકલની અંદર એ બંને પ્રેક્ટિકલ આપણા માટે અગત્યના છે. બરોબર? તો આપણે જે આજે 5 કે 6 ક્વેશ્ચન જે લીધા છે એ એકદમ સરળ ભાષામાં સમજાવ્યા છે, શોર્ટ એકદમ લખાણ આપ્યું છે, જેના કારણે એમ કહેવાય કે તમારો ટાઈમ પણ બચે. તો આ જે વિડીયો છે એ બીજા અનેક વિદ્યાર્થીને ફાયદાકારક થાય, માટે અમારી જે ચેનલ છે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.